અને આ જે ઘૂસણખોરો છે, આ જ ઘૂસણખોરો દેશમાં સૌથી મોટો સડો છે અને એ સડો દૂર કરવા માટે મેગા ઓપરેશન સર્ચ શરૂ કરવામાં આવ્યું છે, મેગા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરમાં આજ સવારથી જ આ મેગા સર્ચ શરૂ થયું હતું। ચંડોળા તળાવ સૌ કોઈ જાણે છે કે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો રાફડો છે અને ત્યાં આજે અમદાવાદ પોલીસની ટીમો ત્રાટકી હતી અને એક વ્યક્તિનું વેરિફિકેશન કરવામાં આવ્યું। ચોંકાવનારી વાત અહીંયા સામે એ આવી હતી કે 500 પાસપોર્ટ મળી આવ્યા છે, એવા પાસપોર્ટ જે ઘૂસણખોરો પાસે હતા। આ 500 પાસપોર્ટ બન્યા કેવી રીતે, ભારતીય પાસપોર્ટ એમની પાસેથી મળી આવ્યા છે, એક વિગત તપાસવામાં આવી રહી છે। જ્યારે પોલીસ સર્ચ માટે પહોંચી હતી, વેરિફિકેશન માટે પહોંચી હતી, તો કેટલાક ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, પણ 890 ઘૂસણખોરો આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે। પોલીસ વિભાગ દ્વારા જે ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે જે સ્ટ્રાઇક કરવામાં આવી ત્યારે જે તમામ બાંગ્લાદેશીઓ છે તેમનું હાલ પોલીસ વેરિફિકેશન ચાલી રહ્યું છે। તમામ ડોક્યુમેન્ટ્સના પુરાવા છે તે તપાસવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે તેમના પરિવારજનો છે, બાંગ્લાદેશી જે છે તેમના પરિવારજનો અહીંયા હલ્લાબોલ કરતા જોવા મળી રહ્યા છે। તે લોકો દ્વારા અત્યારે આ જોઈ શકાય છે કે તેમનો જે પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પરિવારો કહી રહ્યા છે કે તે લોકો પાસે તમામ પુરાવા પણ છે। જો કે પોલીસ વિભાગ દ્વારા અત્યારે આ તમામ તપાસ છે તે કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા, તેમના જે દસ્તાવેજો છે તે કયા પ્રકારના છે। બીજી તરફ પરિવારજનો માંગ કરી રહ્યા છે કે તેમના પરિવાર જે તેમના ઘરના સભ્યો છે તે અત્યારે અંદર છે, તેમની સાથે શું તપાસ કરવામાં આવી રહી છે તે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ તમામ જે પરિવારના લોકો છે, પરિવારની महिलाओं છે તે અહીંયા एकत्रित થઈ રહી છે। क्या कहना है? हमारे बच्चों को क्यों उठाया गया? फिर इसके बाद हमारे को वहाँ फुटबॉल ग्राउंड बुलाया गया, वहाँ गए, वो डॉक्यूमेंट लेके आए, वहाँ डॉक्यूमेंट लेके आए, एरिया सब सबूत। कितने बरस का सबूत चाहिए इन लोग को? हमारे बच्चों का 40 बरस से हम चंडोले पे रहते हैं, एरिया प्रूफ हमारे पास है, तो हमारे बच्चों को क्यों यहाँ से भी भिजवा दिया गया? बोले प्रूफ जमा करा दोगे यहाँ से बच्चे छोड़ देंगे, तो क्यों छोड़ा नहीं गया? क्यों छोड़ा नहीं यहाँ से? अब कहानी है उसको पकड़ो ना, हमारे बच्चों को क्यों पकड़ते हो? બિલકુલ, તો જે રીતે અત્યારે તેમના જે પરિવારજનો છે તે કહી રહ્યા છે કે તેમના પુરાવા તો છે, જો કે બીજી તરફ પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી છે, કારણ કે કેટલા સમયથી અહીંયા રહેતા હતા, કેટલા જે શું કામ કરતા હતા અને તેમની પાસે મહત્વની બાબત તો એ છે કે જે ડોક્યુમેન્ટ્સ તેમની પાસે છે તેની ચકાસણી સૌથી ખાસ કરવામાં આવી રહી છે। જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી અને ડોક્યુમેન્ટની સાથે ડિજિટલ વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે। હાલ ગુજરાતમાં અમદાવાદમાં બેઝિકલી કેવી પરિસ્થિતિ છે? અત્યારે હાલ અમદાવાદમાં જે પાકિસ્તાની નાગરિકો જે શોર્ટ ટર્મ વિઝા ઉપર આવે છે એ લોકો એમની વિઝિટ લે છે ને પછી પરત જતા હોય છે, અને જે રોકાવાના હોય છે એ પછી લોંગ ટર્મ વિઝા માટે એપ્લાય થતા હોય છે અને લોંગ ટર્મ વિઝામાં એ લોકો રોકાતા હોય છે। પરંતુ આ વાતાવરણ, હાલનું જે વાતાવરણ છે એ પ્રમાણે સરકારશ્રીની જે આદેશ થયા મુજબ જે લોકોને વિઝિટમાં આવેલા છે એમના વિઝા અને જે લોંગ ટર્મમાં રોકાવાના નથી, લોંગ ટર્મ વિઝા માટે એપ્લાય નથી થવાના, એ લોકો પરત જાય છે અને એમનું પરત જવાની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે 9 ગયા હતા, આજે અત્યાર સુધીમાં 12 એક્સિટ આપી છે અને એમ ચાલુ છે અત્યારે જે લોકોને જવાની છે સરકારની ગાઈડલાઇનની મર્યાદા મુજબ। હા, એમાં થોડો ફરક આવ્યો છે, કારણ થોડો પહેલાં અમારા મહિનામાં 20-25ની એવરેજ હતી એક્સિટ લેવાની, અત્યારે તો ગઈકાલે 9 હતા, આજે અત્યાર સુધીમાં 12 થઈ ગયા છે, હજુ બી આવતા હશે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ચંડોળામાં જ્યારે વેરિફિકેશન કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી આ ઘૂસણખોરોની, તો સૌથી ચોંકાવનારી વાત એ હતી 890 ઘૂસણખોરો તો મળી આવ્યા, પણ 500 એવા છે કે જેમની પાસે ભારતીય પાસપોર્ટ છે। સવાલ એ છે કે જો આ ઘૂસણખોર છે, ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે, તો એમની પાસે આ પાસપોર્ટ બન્યા કેવી રીતે, કોના સહયોગથી બન્યા, કોના આશીર્વાદથી આ પાસપોર્ટ બન્યા, ઘણા બધા શંકા અને સવાલો છે। પ્રતિક પાસેથી વિગતે જાણીએ। પ્રતિક, નુપુર, અમદાવાદને સલામત અને સુરક્ષિત બનાવવા માટે અમદાવાદ શહેર પોલીસે ચંડોળા તળાવ વિસ્તારમાં મધરાત્રે ઓપરેશન સર્ચ શરૂ કર્યું હતું, જેમાં 890 જેટલા ઘૂસણખોરો મળી આવ્યા છે અને આ લોકોની હાલ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જો કે આ પ્રક્રિયા દરમિયાન રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા એક ડેટા આપવામાં આવ્યો છે અમદાવાદ શહેર પોલીસને કે મિલ્લતનગર અને
ચંડોળા તળાવ વિસ્તારમાંથી 500 જેટલા શકમંદ પાસપોર્ટ બનાવવામાં આવ્યા છે અને આ પાસપોર્ટ કયા ડોક્યુમેન્ટના આધારે બનાવવામાં આવ્યા છે તે હવે જોવાનો વિષય છે અને આજકાલથી હવે જે 500 પાસપોર્ટ બન્યા છે તે 500 પાસપોર્ટ બનાવનાર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેમને ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવી રહ્યા છે, તેમજ એસઓજી ઓફિસ પણ બોલાવવામાં આવે છે, કારણ કે આજે 500 પાસપોર્ટ બન્યા છે. પાસપોર્ટ વિભાગને એવી આશંકા છે કે આ 500 પાસપોર્ટ જે બન્યા છે તે ફેક ડોક્યુમેન્ટના આધારે બનાવવામાં આવ્યા છે અને આજે 500 જેટલા પાસપોર્ટ બન્યા છે તે મિલ્લતનગર તેમજ ચંડોળા વિસ્તારના જ નાગરિકોએ બનાવ્યા છે. એટલે એવું કહી શકાય કે જે નાગરિકોએ પાસપોર્ટ બનાવ્યા છે તે ઘૂસણખોરી કરવા માટે જ બનાવ્યા છે અને આ શંકાના આધારે હવે તપાસને વધુ સઘન કરવામાં આવી છે, કારણ કે 890 જેટલા વ્યક્તિઓની પૂછપરછ અને વેરિફિકેશનની પ્રોસેસ તો કરવામાં આવી રહી છે. આ સાથે જ 500 જેટલા જે પાસપોર્ટ બન્યા છે તે પાસપોર્ટ કોણે બનાવ્યા છે, કયા એજન્ટના દ્વારા બનાવવામાં આવે છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે વિવિધ એજન્સીઓ કામ કરી છે. આ સાથે જ વિદેશ મંત્રાલય પણ સીધું જ આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યું છે, કારણ કે આ મુદ્દો દેશની સુરક્ષાને લગતો છે. જો પાસપોર્ટ દેશમાં ડુપ્લિકેટ બની શકતા હોય, ફેક ડોક્યુમેન્ટના આધારે બનતા હોય તો તે ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય અને આ દિશામાં હવે વિવિધ એજન્સીઓ તપાસ કરે છે. સાથે જ વિદેશ મંત્રાલય પણ સીધું નજર રાખી રહ્યું છે, કારણ કે જે વ્યક્તિઓએ આ પાસપોર્ટ બનાવ્યા છે જો તેમના ડોક્યુમેન્ટ ખોટા હશે તો તેમની સામે પણ ગુનો નોંધાઈ શકે છે. સાથે જ આ પાસપોર્ટ બનાવવામાં જે વ્યક્તિઓએ તેમની મદદ કરી છે તેમની સામે પણ આગામી દિવસોમાં કાયદાનો શકંજો કસાઈ શકે છે. એટલે જેટલા પણ ઘૂસણખોરો છે એક એકને શોધવામાં આવી રહ્યા છે. દેશના મોટા મોટા શહેરોમાં આ અભિયાન ચાલી રહ્યું છે અને એમાં પણ ગુજરાતના પણ દરેક મોટા શહેરમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાન રાજકોટમાં પણ આજે વહેલી સવારથી શરૂ થયું અને અલગ અલગ વિસ્તારોમાં રાજકોટમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રહેતા લોકોને શોધવામાં આવ્યા, જે પણ ઘૂસણખોરો છે એમને શોધવામાં આવ્યા. પછી એ ભગવતીપરા હોય કે પછી અલગ અલગ જગ્યાઓ હોય, ધર્મેન્દ્ર રોડ હોય કે પછી સોની વિસ્તાર હોય, દરેક જગ્યાએ, કારણ કે મોટા ભાગે જ્યાં સોની બજાર છે, સોની બજારની અંદર બંગાળી કારીગરો કામ કરતા હોય છે અને એમની ઓથમાં કેટલાક બાંગ્લાદેશીઓ પણ ઘૂસી આવતા હોય છે. 50થી વધારે લોકોને આજે રાજકોટ પોલીસે એવા ઝડપી પાડ્યા છે જે ગેરકાયદેસર રીતે રાજકોટમાં વસતા હતા. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશની અંદર રહેતા વિદેશી નાગરિકોને, ખાસ કરીને ઘૂસણખોરોને ઓળખવા માટે ઝુંબેશ ચાલી રહી છે. તેના ભાગરૂપે રાજકોટની અંદર પણ શહેરના અલગ અલગ પછાત વિસ્તારો છે તેની અંદર પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી દેશની અંદર રહેતા જે બિન ભારતીયો છે, એમ કહી શકાય કે જે લોકો ગેરકાયદે વસે છે તે પૈકીના કેટલાક લોકો રાજકોટની અંદર પણ રહેતા હોવાની આશંકાએ શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને જે બાંગ્લાદેશી નાગરિકો છે તેની ઓળખ કરવા માટે અલગ અલગ વિસ્તારો છે તેની અંદર પોલીસની ટુકડીઓ છે એ ફરી રહી છે. સૌથી પછાત ગણાતા વિસ્તારોમાં ભગવતીપરા વિસ્તારનો સમાવેશ થાય છે. તો અહીંયા પણ કેટલાક શખ્સો છે એ બાંગ્લાદેશી હોવાની આશંકાએ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અને હવે કેટલા પરપ્રાંતિયો, એમ કહી શકાય કે બાંગ્લાદેશીઓ પકડાય છે તેના ઉપર આખી તપાસનો આધાર રહેશે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આ સર્ચ ઓપરેશન શહેરે શહેર ચાલી રહ્યું છે. અમદાવાદમાંથી તો 890થી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવામાં આવ્યા છે. રાજકોટમાં હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને આવું સર્ચ ઓપરેશન સુરતમાં પણ આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવ્યું હતું અને એમાં પણ 100થી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. 134 બાંગ્લાદેશીઓને અત્યાર સુધીમાં સુરત પોલીસે ડિટેઇન કર્યા છે. ટીમો આવી છે એટલે એ બધી પ્રક્રિયા ચાલુ છે. અલગ અલગ ટીમો જે ગઈ હતી એટલે બધા આ લોકોની એમોશન કેવી રીતે આવતું અત્યારે અલગ અલગ ટીમો જે લઈ આવ્યા છે અને હજી તો એનું પેલી પ્રારંભિક બધી ચાલુ ગેરકાયદેસર રીતે પ્રવેશી ગયા હતા આપણા દેશમાં એ બધું અત્યારે વેરીફાઈ કરી. સુરત શહેર પોલીસનું ગુપ્ત ઓપરેશન તમારી સામે છે કે મોડી રાતે પાર પાડવામાં આવ્યું છે. અંદાજિત 100થી વધુ બાંગ્લાદેશીઓને અહીંયા ડિટેઇન કરવામાં આવ્યા છે અને આ તમામને અહીંયાથી હવે પોતાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે, ક્રોસ ચેકિંગ કરવામાં આવશે. મહત્વની વાત જે સૂત્રો જાણવા મળી રહી છે કે આ તમામ જે ડિટેઇન કરેલા બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર પશ્ચિમ બંગાળથી ભારત દેશના અંદર પ્રવેશી ગયા હતા અને એ તમામને હાલ અહીંયાથી હવે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે એમના જે ડોક્યુમેન્ટ્સ પકડાયા છે તે ક્રોસ ચેક કરવામાં આવશે. આ તમામ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરતા હતા. બાંગ્લાદેશની બોર્ડરથી ₹15,000 બાંગ્લાદેશી આપીને એજન્ટ મારફતે આખો ખેલ ચાલતો હતો અને આ ખેલ જે છે તે 15,000માં પશ્ચિમ બંગાળમાં આવવાનું, પશ્ચિમ બંગાળ બાદ તે પોતાની રીતે અલગ અલગ ટ્રેન પકડીને આ તમામ ભારત દેશમાં પ્રવેશી જતા હતા અને અહીંયા આવ્યા બાદ તો કેટલાકે તો પોતાના આધાર કાર્ડ અને ભારતીય ડોક્યુમેન્ટ્સ પણ બનાવી લીધા છે. તે પણ લોકોને પૈસા આપીને સુરત શહેર પોલીસમાં ગુપ્ત ઓપરેશન જે પાર
પાડવામાં આવ્યું છે. તેના અંદર 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને આ તમામ ટીમે હાલ અહીંયા તમામને જે માન દરવાજા રિંગ રોડ વિસ્તાર છે ત્યાં લાવવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર જણાવું કે આ તમામ જે છે તે આ ઓપરેશન જમ્મુ કાશ્મીરમાં હુમલા થયા બાદ તેને ધ્યાનમાં રાખીને હવે ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે અને સુરત શહેર પોલીસની આ કામગીરી તમારી સામે આવી છે. 100 જેટલા ગેરકાયદેસર ભારત દેશમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે સંદેશ. પહેલગામમાં થયો આતંકી હુમલો અને આખા દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ગુજરાત પોલીસ, ગુજરાતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક છે અને એક શહેરમાં આવી રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બાંગ્લાદેશીઓ હોય, પાકિસ્તાનીઓ હોય, બધાની તપાસ થઈ રહી છે કે કોણ કોણ ગેરકાયદેસર વસી રહ્યું છે અને દરેકને ડિટેન કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે સુરત પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રી વચ્ચે પણ એક મિટિંગ થઈ હતી અને એ મિટિંગ પછી હવે શું એક્શન પ્લાન એની પણ ચર્ચા થઈ હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી અત્યાર સુધીની જે પણ કાર્યવાહી થઈ છે એની પણ માહિતી આપી અને રાજ્યના પોલીસ વડાએ પણ આ માહિતી આપી હતી. अवैध बांग्लादेशियों को पकड़ने में एक ऐतिहासिक सफलता प्राप्त हुई है. अहमदाबाद पुलिस ने 890 जितने अवैध बांग्लादेशियों को एवं सूरत पुलिस द्वारा 134 जैसे अवैध बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. गुजरात पुलिस का ये आज तक का सबसे बड़ा ऑपरेशन है. ये सभी बांग्लादेशी बंगाल के माध्यम से, बंगाल से अवैध तरीके से कई फेक डॉक्यूमेंट्स बनाए थे और उसी माध्यम से वो गुजरात एवं भारत के अलग अलग राज्य में पहले रह चुके हैं. सभी घुसपैठियों को आने वाले 2 दिनों में सामने चल के पुलिस स्टेशन में सरेंडर किए ले, वरना पुलिस घर घर पहुंच के ये सबको पकड़ के बांग्लादेश वापस पहुंचाने का काम करेगी. उनको डिपोर्ट करने के लिए खास तौर पे सभी प्रोसीजर्स को एकदम जल्द से पूर्ण हो वैसी भी व्यवस्थाएं की गई है. इनको पनाह देने वाले एक एक लोग कान खोल के सुन ले. अगर एक भी घुसपैठियों को पनाह दी तो उनका भी हाल बहुत ही खराब किया जाएगा. કે જે લોકોને ડિટેન કરવામાં આવી છે એ તમામ ડિટેન કરેલા પુરુષ મહિલાઓની હવે જોઈન્ટ ઇન્ટરોગેશન કરવામાં આવશે અને જોઈન્ટ ઇન્ટરોગેશનમાં સ્થાનિક રાજ્યની પોલીસ અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીયના પણ અને સેન્ટ્રલ આઈબીના પણ અલગ અલગ અધિકારીઓ પણ એમાં જોડાતા હોય છે અને એમાં એસ્ટાબ્લિશ કરવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ કે એમાં કેટલા લોકો ખરેખર બાંગ્લાદેશના છે અને બાંગ્લાદેશના છે તો કયા વિસ્તારના છે, કયા જિલ્લાના છે, કયા ગામના છે. એ તમામ પ્રકારની આપણે હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અને ટેકનોલોજીના માધ્યમથી, ખાસ કરીને ટેકનોલોજીના માધ્યમથી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને આ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થયા પછી જ ડિપોર્ટેશનની કાર્યવાહી થાય. પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એ પછી સુરક્ષા એજન્સીઓ, પોલીસ બધા સતર્ક બન્યા છે અને ઘૂસણખોરોને એક ઘૂસણખોરને શોધવામાં આવી રહ્યા છે. પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આ ઘૂસણખોરો તો વર્ષોથી અહીંયા રહે છે. અમદાવાદનું ચંડોળા તો વર્ષોથી એના માટે બદનામ છે. રાજકોટમાં પણ, સોની બજાર ને અન્ય જગ્યાએથી ભૂતકાળમાં પણ આવા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે, સુરતમાંથી પણ ઝડપાયા છે. તો હવે છેક પોલીસ કેમ જાગી? આ સવાલ કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, જેનો વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે. બાંગ્લાદેશી નાગરિકોને રહેઠાણના આશીર્વાદ કોણે આપ્યા? એમના ખોટા પુરાવા ઊભા થઈ ગયા, બનાવટી દસ્તાવેજો બની ગયા. તો તંત્રમાં ક્યાં સંત્રીને ક્યાં મંત્રીનો સીધા આશીર્વાદ છે? આ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે? પણ જે રીતે સરકાર સફાળી જાગીને અચાનક 2 દિવસથી ફેસ સેવિંગ એક્સરસાઇઝ કરીને અત્યારે
દ્રશ્યો ઊભા કરી રહી છે. કોંગ્રેસના નેતાઓને કહેવાનું કે એ લોકો પાસેથી જે પુરાવા જે મળ્યા છે એ પુરાવાની અંદર મોટાભાગના લોકો પાસે બંગાળના આધાર કાર્ડ છે. બંગાળ છે કે જ્યાં તમારા સમર્થનવાળી એટલે જે ઇન્ડી ગઠબંધનમાં મમતા છે એ જ મમતા બેનર્જીની સરકાર છે અને મમતા બેનર્જીની સરકારના જ આધાર કાર્ડો ખોટી રીતે એમને ત્યાં બનાવાયેલા અને ત્યાંથી પછી એ લોકો આધાર કાર્ડ ઉપર સફર કરી અને અમદાવાદ આવેલા અથવા તો સુરત ગયેલા હતા, ગુજરાતના કોઈ પણ ઠેકાણે ગયેલા. આગળ વાત કરવી છે બીજા અન્ય સમાચાર, રાજ્યના મોટા સમાચારોની. ધર્માંતરણનો એક મોટા ષડયંત્રનો આજે પર્દાફાશ થયો છે. વીએચપી દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઓપરેશન અધર્મ સંદેશ ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યો હતો એક મોટો પર્દાફાશ અને એ પછી એના પડઘા હજી પણ પડી રહ્યા છે. છેલ્લા 4 મહિનાથી આ ધર્માંતરણ ચાલી રહ્યું હતું. પાદરી ફિલિપ ઝોન અને એના સાથીદારો બળજબરીથી અથવા તો લાલચ આપી અને ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરતા હોવાનું સામે આવ્યું. પોલીસને સાથે રાખી વીએચપીએ અહીંયા દરોડો પડાવ્યો હતો. અમને જોવા મળેલ કે બોમ્બેથી મહારાષ્ટ્રથી કોઈ ફિલિપ જોન નામનો પાદરી અને એનો એક સાથીદાર નામે રાજન કુજાપી કરીને આ 2 પાદરીઓ અહીંયા આવી અને પોતાની ધર્મ સભાઓ કરે છે, પ્રાર્થનાઓ કરાવી અને આસપાસના નિર્દોષ ભોળા હિન્દુઓને ધર્માંતરિત કરવાની જે પ્રવૃત્તિ ચાલે છે એ અમે અહીંયા આવીને જોઈ અને ત્યારથી પછી પોલીસ પ્રશાસનને જાણ કરતા પોલીસ પ્રશાસન આવેલ છે. વડોદરાની વિબ્ગ્યોર સ્કૂલ ફરી એકવાર આ સ્કૂલ વિવાદમાં આવી છે અને ફરી એકવાર વિવાદનું કારણ એ જ છે ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે અને ફી રેગ્યુલેટરી કમિટીની ઉપરવટ કોઈ જઈ શકતું નથી. પણ આ વિબ્ગ્યોર સ્કૂલ ફરી એકવાર ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોના ધજાગરા કરતી હોવાનું સામે આવ્યું છે. માન્ય ફી વસૂલવા મુદ્દે અહીંયા વિરોધ પ્રદર્શન થયા છે. એબીવીપીએ સૂત્રોચ્ચાર કર્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યું હતું અને એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓના કપડા ફાડ્યા હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી વિબ્ગ્યોર સ્કૂલનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વિબ્ગ્યોર સ્કૂલની અંદર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓની તરફેણની અંદર એબીવીપી મેદાને પડ્યું છે. અક્ષયભાઈ, શું કહેશો, કઈ રીતનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? છેલ્લા 7 દિવસથી ઉપરના દિવસોથી વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ અને એબીવીપી દ્વારા ઘણા સમયથી અમે લોકો આના માટે શાંતિપૂર્ણ મળવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ, પરંતુ સ્કૂલનો કોઈ પણ માણસ અમને મળતો નથી. કેમ કે અમારી જોડે ઓથેન્ટિક પ્રૂફ સાથે અમે ફરીએ છીએ, અમારી જોડે રેકોર્ડિંગ બી છે. જ્યારે પેરેન્ટ્સ અવાજ ઉઠાવે છે ત્યારે એ લોકોને છોકરાને ફેલ કરવાની ધમકી પણ આપે છે. જ્યારે વિદ્યાર્થી કાર્યકર્તાઓ અંદર મળવા જાય ત્યારે એમને મારવાની ધમકી પણ આવે છે. તો અમારી એટલી જ માંગ છે કે જે તમે 4 કરોડથી વધારાની ફી આપવાની બાકી નીકળે છે, ફી વિદ્યાર્થી વાલીઓને પાછી આપી દો. અને જે તમે એના કારણે હેરાન કરી રહ્યા છો, એલસી ઉપર એ લોકો સહી સિક્કો પણ કરતા નથી. તો એના કારણે અમારી માંગ છે કે કોઈ પ્રશાસનિક વ્યક્તિ અમને મળે. જ્યાં સુધી કોઈ મળવા નહીં આવે ત્યાં સુધી કોઈ પણ હટશે નહીં. નિયમ ઉપર આવ્યા છે અને હાલમાં આંદોલન ચાલુ છે અને ચાલુ જ રહેશે એનો રણસિંગુ ફૂંક્યું છે. જ્યાં સુધી વાલીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કરી રહ્યા. ત્યારે જોવું એ રહ્યું અત્યારે હાલમાં ડીઈઓ કચેરી તરફથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ અહીંયા હાજર છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કઈ રીતનું મધ્યસ્થી કરે છે અને કઈ રીતનું નિરાકરણ લાવે છે તે જ જોવું રહ્યું. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. અને હવે વાત કરવી છે અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યાની. અને એમાં પણ જ્યાં રસ્તા ઉપર કોઈ ખાણીપીણીની દુકાનો હોય એની બહાર આડેધડ પાર્કિંગ થઈ જતું હોય છે અને એનું સૌથી મોટું અને વરવું ઉદાહરણ હોય તો એ છે કર્ણાવતી ક્લબવાળા 4 રસ્તા કે જ્યાં કર્ણાવતી ક્લબની સામેની બાજુ આવેલી જે ગાંઠિયાની કે પછી ચાની દુકાનો છે ત્યાં જબરજસ્ત ટ્રાફિક જામ થતો હતો. આડેધડ વાહનો મૂકી દેવામાં આવતા હતા અને હેરાન થતા હતા વાહન ચાલકો જે ત્યાંથી પસાર થતા હતા. અને એટલે જ એક સાથે 12 દુકાનોને સીલ કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાही કરી. ट्रैफिक का इश्यू इस कारण सेल किया गया. ब्रिज का काम चालू किया, रोड थोड़ा सकड़ा हो गया, इस कारण प्रॉब्लम हो रहा है. अभी हम बोलते हैं आगे एएमसी का पार्किंग वहाँ करिए, वहाँ करके आते हैं लोग नहीं मानते तो कि बीच में करते तो थोड़ा इश्यू हो जाता है. અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલ કર્ણાવતી ક્લબની સામેના જે ફૂડ સ્ટોલ છે ત્યાં ગઈકાલે રાત્રે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એક સાથે 12 જેટલી દુકાનો છે જેમાં કાતરાળ ટી હોય, રજવાડી ચા હોય, ઇસ્કોન ગાંઠિયા હોય કે પછી ગજાનંદ પૌવા હોય, આ તમામ યુનિટો જે છે સીલ કરવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી
આ જે દુકાનદારો છે તે લોકોને સૂચના આપવામાં આવી હતી કે પાર્કિંગને લઈને વ્યવસ્થા ઊભી કરવામાં આવે. પહેલગામમાં હુમલો થયો, નિર્દોષોના જીવ લેવામાં આવ્યા, ધર્મના આધારે જેનોસાઇડ થયું અને એનો બદલો લેવા માટે હવે ભારતીય સેના થનગની રહી છે, આર્મી નેવી થનગની રહી છે. ભારત સરકાર પ્લાન ઘડી ચૂકી છે અને કંઈક મોટું થવાના અણસાર મળી રહ્યા છે અને એની સાબિતી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી મળી છે. સ્થાનિક લોકોએ સુરક્ષા માટે બંકરોની સફાઈ કરી છે. જે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ગામડાઓ છે ત્યાં હલચલ વધી ચૂકી છે. કંઈક મોટું થવાના અણસાર દેખાઈ રહ્યા છે. એક બાજુ પાકિસ્તાને એના જે વાહનો છે, ટેન્કો છે, એ સરહદ બાજુ મોકલવાના શરૂ કર્યા છે. પાકિસ્તાન તો સ્વાભાવિક રીતે ફફડી ગયેલું છે, ટેન્શનમાં પગલાં ભરે છે. પણ આ બાજુ જ્યાં ભારતીય સીમામાં જે ગામ અડીને આવેલા છે બોર્ડરને, એમ એ લોકોએ સફાઈ શરૂ કરી દીધી છે, બંકરની સફાઈ થઈ રહી છે. એનો મતલબ એ છે કે ભારતીય સેના કંઈક મોટું પગલું ભરવા જઈ રહી છે. पूरे हिंदुस्तान को पता है जो पहलगाम में हुआ. हम लोग पहले तो प्रेडिक्ट नहीं कर पाते थे कि शेलिंग कब होगी, क्योंकि बॉर्डर का एरिया है, यहाँ पे कभी भी कुछ भी हो जाता है. तो कम्युनिटी सिंगल हाउस होल्ड बंकर्स है जो वो हमें रेडी ही मिलते हैं. जो कम्युनिटी बंकर्स है इनको हमें प्रिपेयर करना पड़ता है टाइमली. और आज की डेट में जो पहलगाम में हुआ, अगर उसका रिटेलिएट हिंदुस्तान नहीं करेगा तो वो शर्म की बात हो जाएगी हमारे लिए. तो हम बॉर्डरवासी हैं, इसीलिए जो हिंदुस्तान में होगा वो सबसे पहले इफेक्टेड तो हमारे एरियाज होते हैं. तो हम लोग उसके लिए अपने आप को प्रिपेयर कर रहे हैं कि अगर कुछ भी होता है वी आर रेडी फॉर दैट. हिंदुस्तान को ये सोचने की, गवर्नमेंट को ये सोचने की जरूरत नहीं पड़ेगी कि बॉर्डर के ऊपर हमारे लोग हैं, वो सेफ रहेंगे या नहीं रहेंगे. हम लोग किसी तरीके से उनके हाथ नहीं बांधना चाहते. अब जो होगा वो आर पार का होने दीजिए. गवर्नमेंट के साथ हैं, हमें कोई भी किसी किस्म का कोई अगर हमारी सरकार करेगी तो हम उनके साथ बिल्कुल तैयार हैं. तो ये जो हमारा गांव है बिल्कुल बॉर्डर के करीब है, तो हमें इस चीज़ की बड़ी दुख महसूस हो रहा है कि जो ये काम हुआ है ये गलत हुआ है. तो हम अपनी फौज के साथ और अपनी एडमिनिस्ट्रेशन के साथ हैं. जब भी हमारी ज़रूरत पड़ेगी इंशाल्लाह हम बिल्कुल अपनी जान देने के लिए भी तैयार हैं. तो ये गवर्नमेंट ने हमें बंकर दिया है, इसके हमें बहुत बड़े फ़ायदे हैं. पहले भी शेलिंग होती थी, यहाँ ये बॉर्डर का एरिया है तो उसमें हम रहते थे. ઉનાળો ચરમ ઉપર છે અને ઉનાળામાં સૌથી વધારે જો કોઈ તકલીફ થતી હોય તો બહારનું ખાવાથી થતી હોય છે, કારણ કે ઉનાળામાં વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ જલ્દીથી બગડી જતી હોય છે અને એટલા માટે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ આ વખતે હરકતમાં આવ્યું છે અને એક જાણે ઝુંબેશ ઉપાડી હોય એમ મહા અભિયાન ચલાવી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી તપાસ થઈ રહી છે, સેમ્પલો લેવાઈ રહ્યા છે. શું સામે આવી રહ્યું છે, કેવું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, કશ્યપ પાસેથી જાણીએ. નુપુર, છેલ્લા એક અઠવાડિયાથી આ ઝુંબેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ને જેમાં 916 જગ્યાઓ ઉપરથી સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 349 જેટલા એકમો છે કે જેને નોટિસ આપવામાં આવી છે અને 2,30,000નો દંડ છે તે કરવામાં આવ્યો હતો. જેનો સીધો મતલબ એ થાય છે કે આ જગ્યાઓ છે કે ત્યાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો અથવા તો જ્યાં પ્રોડક્શન થતું હતું ત્યાં સફાઈ નહોતી અને આવી જગ્યાઓ ઉપર આ નોટિસની કામગીરી છે તે કરવામાં આવી છે, દંડનીય કામગીરી કરવામાં આવી છે. 600 કિલોથી વધારેનો ખાદ્ય પદાર્થ જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. 193 સ્થળો એવા છે કે જે લારી ગલ્લા હતા કે જ્યાં તેલમાં તળી અને વસ્તુ લોકોને વેચવામાં આવતી હતી, ત્યાં TPS મશીનથી તપાસ છે તે કરવામાં આવી છે. આમ અલગ અલગ કાર્યવાહી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કરાઈ છે. અને હવે વાત કરવી છે ટેકાની, રામાયણની. ટેકાની આમ તો રામાયણ કેવી એ સવાલ થાય, કારણ કે ટેકાના ભાવ તો સરકાર એટલા માટે નક્કી કરે છે કે ખેડૂતોના હામી બની શકે, ખેડૂતોને એક મજબૂત ખભો સરકાર આપી શકે કે જો ઓપન માર્કેટમાં ભાવ ન મળે તો ખેડૂતોને નુકસાન ન જાય. પણ ધોરાજીમાં આ જ ટેકાના ભાવની રામાયણ શરૂ થઈ છે, કારણ કે અહીંયા ખેડૂતોનું કહેવું છે કે આ ટેકાનો ભાવ સામાન્ય ખેડૂતો માટે નહીં પણ ભાજપના મળતિયાઓ માટે જ અહીંયા નક્કી કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. સેટેલાઇટના કારણે જે નોંધણી કરવામાં આવી છે, સેટેલાઇટથી નોંધણી કરવામાં આવી છે સેટેલાઇટ સર્વે પ્રમાણે, અને એ પ્રમાણે ખેડૂતોને અન્યાય થયો હોવાનું ખેડૂત આગેવાન દિનેશભાઈનું કહેવું છે. જ્યારે ખેડૂતોનો પાક, તુવેરનો પાક તૈયાર થઈ ગયો અને લણણી થઈ ગયા બાદ ખેડૂતોએ ખેતર પોતાના ખાલી કરી નાખ્યા, ત્યારે સરકારશ્રી દ્વારા સેટેલાઇટ સર્વે કરવામાં આવ્યો અને આ સર્વે બાદ અનેક ખેડૂતોના નામો જે નોંધણી કરવામાં આવી હતી તુવેરની ખરીદી માટે, એ નામમાંથી ખેડૂતોના નામો હટાવી દેવામાં આવ્યા. જેને કારણે જે ખેડૂતોએ ખરેખર તુવેરનું વાવેતર કર્યું હતું અને ટેકાના ભાવે તુવેર વેચાણ માટે જે તૈયાર કરીને સાચવી રાખી હતી, આવા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ધોરાજી સેવા સહકારી મંડળીમાં 2361 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયું હતું. એમાંથી જે સેટેલાઇટ સર્વે થયો છે એમાંથી 800 ખેડૂતના રિજેક્શન થઈ ગયા છે, જેનું નામ જ નીકળી ગયું છે અને 900 ખેડૂત
961 ખેડૂત અત્યારે રેન્ડમલી અમે તુવેર ચોખાઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં એક બીજો સવાલ પણ અત્યારે ચર્ચાના એરણે છે કે આવતીકાલે ગોંડલમાં શું થશે. ગોંડલમાં એટલા માટે કારણ કે ગણેશ જાડેજાએ સુલતાનપુરમાં એક સભા કરી હતી અને ત્યાંથી પાટીદાર આગેવાનો ઉપર તેમણે અણછાજતા શબ્દો કહ્યા હતા અને ચેલેન્જ પણ આપી હતી. અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલે એ ચેલેન્જ સ્વીકારી હતી અને હવે વરુણ પટેલ પણ એમાં સામે આવ્યા છે અને વરુણ પટેલે સંગઠન મહામંત્રી વી રત્નાકરને પત્ર લખ્યો છે અને તેમણે એમ પણ કહ્યું છે કે આ કાર્યક્રમ જે ગોંડલમાં જે પણ થઈ રહ્યું છે એ યોગ્ય નથી. સમાજ વચ્ચે વિગ્રહ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. જય સરદાર, વંદે માતરમ, ભારત માતા કી જય. ભાજપ એટલે સુશાસન, ભાજપ એટલે સંસ્કાર, ભાજપ એટલે શિસ્ત, ભાજપ એટલે અનુશાસન, ભાજપ એટલે લોકશાહી અને ભાજપ એટલે લોકશાહીમાં માનનારી દરેક પ્રજાની પાર્ટી. ભાજપની બીજી પરિભાષા કોંગ્રેસ અને વિરોધી પાર્ટીઓ આપે છે કે શિસ્તબદ્ધ અનુશાસનમાં ચાલતી પાર્ટી. હું પાટીદાર સમાજનો આગેવાન છું, યુવાન છું, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર પણ છું. ક્યાંક ને ક્યાંક હમણાંથી એવા પ્રસંગો બની ગયા છે કે ભાજપની શિસ્ત, ભાજપના અનુશાસનને ભંગ કરવાનો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પ્રયત્ન થઈ ગયો. નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ રાત દિવસની મહેનત કરી રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જ્યારે આખા રાષ્ટ્રની ચિંતા કરી અને ખાલી રાષ્ટ્ર પ્રથમ સિવાયની કોઈ પણ વાતમાં ધ્યાન આપ્યા સિવાય એ કાર્ય કરતા હોય અને પ્રજામાં જ્યારે લોકપ્રિયતા મેળવી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા, ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા, મારા સાથી મિત્રો દ્વારા ભાજપના જ આગેવાનો વિરુદ્ધ અને પાર્ટીમાં ક્યાંક શિસ્તનો ભંગ થાય અને ક્યાંક લોકપ્રિયતામાં ઘટાડો થાય એ ચિંતાને લઈ અને મેં પાર્ટીના મોવડી મંડળ, ભાજપ ગુજરાતના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીને વિવેકપૂર્ણ સાથે મારી વાત, મારી વ્યથા અને મારા જેવા કરોડો કાર્યકર્તાની વ્યથાનો મેં ધ્યાને મૂકી છે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ઉનાળો શરૂ થાય, ચરમ પર પહોંચવા લાગે, ગરમી કાળ ઝાડ પડવા લાગે એટલે યાદ આવે ફળોનો રાજા કેરી. કેરીની યાદ આવે અને કેરીની જ્યારે વાત થાય અને ગુજરાતીઓની જ્યારે વાત હોય તો ગીરની કેસર કેરી અને એમાં પણ તાલાળાની કેસર કેરી. તાલાળા માર્કેટ યાર્ડ હવે છલકાઈ રહ્યું છે કેરીઓના બોક્સથી. હરાજી આજે પહેલી વાર શરૂ થઈ છે. 9 થી 10,000 બોક્સની આવક શરૂ થઈ ગઈ છે અને 1100 થી 1200 રૂપિયા બોક્સનો ભાવ બોલાઈ રહ્યો છે. કેરીનું ફળ પણ અદ્ભુત દેખાઈ રહ્યું છે. ખેડૂતોના હાથમાં હરાજી થઈ રહી છે અને હવે તાલાળાની કેરી ધીમે ધીમે આખા ગુજરાતના માર્કેટમાં જોવા મળશે. મારે 300 મણ કેરી થઈ છે. અવારે એવો અંદાજ છે કે 100 મણ જેટલી થાય એટલે ખેડૂતને ઘણો માલ પડવાનો છે. આ વર્ષે મારે 1000 થી 1500 સુધી વેચાય તો જ ખેડૂત બચી શકે. 500 થી લઈને 1000-1100 રૂપિયાની કન્ડિશન રહેશે અને ગયા વર્ષ કરતા આ વખતે યાર્ડમાં કેરીનો આવક વધારે દેખાય છે. 4-5 તાલુકાની કેમ કે એને જેને ટૂંકી કેરી છે એને ટ્રાન્સપોર્ટિંગ વધી જાય એટલે ગઢડા, ઉના, કોડીનાર, વિસાવદર આ બધા તાલુકાની કેરી આ તાલાળામાં આવી છે. એક્સપોર્ટની પણ ખૂબ પૂછપરછ છે. તાલાળા એપીએમસીનો પણ પ્લાન છે. ખેડૂતો ગીર વિસ્તારમાં પોતે પણ એક્સપોર્ટ કરે છે અને કેસર કેરીનો સ્વાદ લોકોને દાઢે લાગ્યો છે એટલે ખરેખર પૂછપરછ પણ સારી છે અને ભાવ પણ સારા મળશે.